હાવ કાઠી આવી બધામાં છે ને બાસકા જ પડ્યા છે અને આ બાજુ છે ને ઉપર મકાઈ ઉતારવાની છે એટલે જો શર્ટ ને સુંદડી મકાઈનો ભાવ કહેવાય કે હારામાં હારો છે કારણ કે છે ને નવરાત્રી. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. ને અત્યારે છે ને જો બપોરના 12 જેવો ટાઈમ થઈ ગયો છે, 1 વાગી ગયો છે અને આજે અમારે છે ને વાડિયા જવાનું છે કારણ કે ત્યાં છે ને કાકાના ખેતરમાં જે મકાઈ ઉતારે છે ને એટલે અમારે ત્યાં મકાઈ વીણવા જવાનું છે અને મમ્મીને બધા તો છે ને સવારમાં વયા ગયા છે પણ હીરવાને છે ને સુવાનું હોય ને બપોરે એટલે છે ને જઈ અત્યારે ઉઠી ગઈ છે ને હજી તો કયાના સંપલ પહેરાવીને ટ્રાય કરે ને પછી પહેરતી જ નથી. એને તો બીજું કંઈક જોઈએ તો અહીંયા આંબા જાય તો કે હીરવા વાડી આવવું તારે? મા પાસે આવવું? મા પાસે આવવું તારે? આવવું તારે? હા જો આપણે ખબર હે ખાઈ છે એક ડોડો હું લાવ્યો તો ને તેને યાદ રહી ગયું કે ડોડા ઉતારવા. હા તો ચાલો હવે ફટાફટ છે ને આપણે નીકળીએ વાડિયા જવા માટે કારણ કે તડકો છે ને બહાર જઈ લો સરસ મજાનો તડકો છે અત્યારે એટલે હવે છે ને ફટાફટ ગાડી લઈને નીકળીએ વાડિયા જવા માટે. તો ફાઇનલી અત્યારે છે ને વાડિયા પૂગી ગયા છે અને અહીંયા છે ને જો બધાય છે ને અત્યારે મકાઈ ભરવાનું કામ ચાલુ કરી દીધું. ના રવિના બેન ને કાકીને છે ને એ બધા જો ઓલામાંથી મકાઈ હારી હારી ગોતીને આ બાજુ રાખે છે. આવી રીતના જો મકાઈ છે ને એ અલગ અલગ કરે છે ને આ બાજુ છે ને કાકા જો બાસકામાં મકાઈ ભરતા જાય છે અને હીરવાનું જો અહીંયા હીરવા હીરા મકાઈ જોખવાનો કાંટો છે ને તેમાં જ રમવાનું ચાલુ કરી દઈએ. હા કેટલો છે તારો? ના આ બાજુ છે ને હીરવાને જો ડોડા ખાવા હતા ને ત્યાં અહીંયા જો હેકવાનો હેકો તો એકાદ જો હેકાય છે ને બાકી જો અહીંયા મકાઈનું વીણાઈ તો ગઈ છે પણ અત્યારે છે ને ભરવાનું કામકાજ ચાલુ કર્યું ને હજી કેટલી વીણાણી ને કેટલી બધી બાકી છે ને એ તમને આગળ વિડીયોમાં ખબર પડશે તો વિડીયોની એન્ડ સુધી જરૂરથી જોજો. તો અત્યારે છે ને અમે પણ મકાઈ અમે કરવા બેસી ગયા છે અને આ બાજુ છે ને હજી જો ગોતી ગોતીને મૂકતા જાય છે હારા હારા ને બાકી છે ને બદલાના ડોડા રાખવાના હોય ને એ વલી બાજુ રાખતા જઈએ અને હારા હારા છે ને અહીંયા રાખીએ ને હજી છે ને ઓલામાં ન નખાય બાસકામાં. હા એનાથી શું થાય કે ડોડાનો ભાવ કપાય. હા બંનેની ખીરવાને જો અહીંયા જો ડોડા અટાણે ખવડાવીએ ને હીરવાને જો આ ડોડો હેકાઈ ગયો તો ને તે ખાતી દીધો. હાલે હવે પડવું જ છે હો. હા હાવ કાઠી આવી એટલે ડોડા ઈ ખીરવા એથી જ જવાની છે જો. ને આ બાજુ તો જીતે કે સા બનાવે છે ને બાકી તો અત્યારે છે ને બધા ભરવાનું કામકાજ ચાલુ છે અને હીરવા તો વસારે વસારે રમત કરે એની. એને હું કરું તારે? ડોડો ખાવો ને? હાલે ખાય ડોડો ખા. તો ફાઇનલી અત્યારે છે ને અમે બધા છે ને મકાઈ ઉતારવા આવી ગયા છે અને સાથે સાથે છે ને ઉપર મકાઈ ઉતારવાની છે એટલે જો શર્ટ ને સુંદડીને બાંધી લીધું છે અને અહીંયા જો બધા ઉતારે છે મકાઈ ને હજી જોઈ લે અહીંયા ઉતારે. આવી રીતના અમારા ભાઈ મકાઈ હોય છે. હા આ બધીમાં ડોડા હારા છે હો. હા જો મસ્ત ડોડા છે ને બાકી જીવતી વખતે ને મમ્મી ને તો આ બધા આમાં ઉતારે છે પણ આમાં મકાઈ એટલી બધી મોટી છે ને એટલે કોઈ દેખાતું જ નથી આમાં ને બાકી તો પોતપોતાની રીતે તો આવા કટા છે ને બધાએ લઈ લીધા છે અને મકાઈ ભરીને બાર કાઢતા જાય છે અને હારવાના પણ અજીતને જ છે કારણ કે આ બધા મકાઈ છે ને બાસકામાં ભરીને અમારે ખારામાં પુગાડવાની છે એટલે અહીંથી શેર ચાલીને જો નારિયેલીને બધી દેખાય ને અમે ત્યાં સુધી પુગાડવાનું છે એટલે અજીતને તો છે ને વારો નીકળી જવાનો છે કે નહીં નીકળે? આજ મારો વારો. આજ લગભગ છે ને ખાઈને નવરાત્રી જોવા જવાની નથી, હોય જ જવાનું છે. આજ નવરાત્રી કે કઈ દેખાય નહીં, ખટલા જ દેખાય બધા. ચોથું છે કે પાંચમું નોરતું? આજે પાંચમું નોરતું છે. પાંચમું નોરતું લગભગ જોવા છે નહીં ગામમાં. હજી સુધી અમે કઈ નવરાત્રી જોવા ગયા પણ નથી. એકવાર તો જાવું જોવા કે નહીં જાવું જોવા એટલે જ. અને અમારા અહીંયા તો છે ને મકાઈનો ભાવ કહેવાય કે હારામાં હારો છે કારણ કે છે ને નવરાત્રી અત્યારે ચાલુ છે અને બધામાં મેળા પણ ભરાતા હોય છે એટલે પબ્લિક વધારે પડતા મેળામાં તો છે ને મકાઈને એવું ખાતા હોય છે એટલે ભાવ પણ હારામાં હારો મળી જાય છે બધાય ખેડૂતોને. બાકી જો હવે છે ને મકાઈ ઉતારવાનું કામકાજ અત્યારે ચાલુ છે ને એટલી જો મકાઈ ઉતરી ગઈ છે ને અહીંયા સુધી અમે હજી અડધેય નથી પીગા મકાઈ ઉતારવામાં.
ત્યાં બધા બાસકા ભરાય તો બાસકું તો છેડાઈ દીધું છે ને અત્યારે તો હજી છે ને બાસકું લઈને થારામાં નાખવા જાય છે અને બાકી બધા તો મકાઈ ઉતારવામાં જ છે અને જો આ એટલો ગાળો હતો ને 10 આયરું ને 1 ક્યારો હતો એટલે 2 ક્યારાથી મકાઈ ઉતરી ગઈ છે ને આ બાજુની બધી મકાઈ છે ને એ આખી ઉતારવાની બાકી છે. તો ચાલો હવે છે ને ફટાફટ આપણે મકાઈ ઉતારવા લાગુ કારણ કે છે ને ત્યાં ભરવામાં પણ હવે મકાઈ ઓછી લાગે છે એટલે ફટાફટ પહેલાં મકાઈ ઉતારી લઈએ. તો ફાઇનલ અત્યારે છે ને બધાય બાસકા છે ને ભરાઈ ગયા છે મકાઈના ને અમે જોઈ શકો તો બધાયમાં છે ને બાસકા જ પડ્યા છે અને આ બાજુ છે ને હજી બાસકા હીવાનું કામ ચાલુ છે ને થોડી ઘણી છે ને હજી મકાઈ ભરવાની બાકી છે. તો એ તો છે ને અજીતની ભરશે તમે રોકાવાના હો ને ને અમારે છે ને ઘેરે જ આવવાનું છે એટલે અજીત છે ને મૂકવા આવી છે તો હીરવાને તો હાલવાનું તૈયાર કરી દીધી જોઈ લો. તો ચાલો આજના વિડીયોને છે ને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ.